ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આજે સવારની સ્મૃતિ કરીએ તો બહુ રહસ્યની વાત છે. સ્વભાવ, પછી સમજણ, ભાવના, શાંત રસ, સમત્વ, અંતઃકરણનું સમત્વ અને સ્વરૂપનું સમત્વ, સ્વભાવની સાથે અંગ, તો આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. બાબુ એઝ એ જીવ, હું એક જીવ છું, તો જીવ લેવલે જીવ શેમાંથી બનેલો છે? પુરુષ અને પ્રકૃતિ, બે ખાના છે, સમજી લો. મિક્સચર છે, ખાના જે નથી, પણ આપણે સમજવા માટે બે ખાના સમજીએ. આમ તો આખું મિક્સચર છે, એને અલગ કરી શકાય એમ નથી. અલગ થઈ શકે? યસ, બટ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી અલગ ના કરી શકાય. અલગની અનુભૂતિ થઈ શકે? યસ. મિક્સર છે છતાં? યસ. તો ભગવાન સ્વામિનારાયણ અંગની ઘણી બધી વાત કરી છે. ભગવાન કૃષ્ણએ 2 શ્લોકની અંદર ભગવદ્ ગીતાની અંદર પોતાનો સ્વભાવ ના છૂટે એવી વાત કરી છે. પહેલી વાત કરી છે 3જા અધ્યાયની અંદર કે જ્ઞાની પણ પોતાના સ્વભાવ સરખું વર્તન કરે. અને 18મા અધ્યાયમાં અર્જુનજીને ફરી પૂછ્યું હતું કે જો ચેલેન્જ કરી હતી, જો મારું કેવું તું કદાચ તને ના ગમતું હોય અને એ મુજબ તું નહીં કરી, અને તું જેમ ઈચ્છે છે કે હું લડાઈ નહીં કરું, બરાબર, પણ ઇન રિયાલિટી તું તારો ક્ષત્રિય જે સ્વભાવ છે એને પરવશ થઈ, જો શબ્દ આવો વાપરેલો, પરવશ થઈ અને તું લડાઈ તો કરીશ જ. તું એમ માનતો કે લડાઈ નહીં થાય તો એ શક્ય નથી, એ થશે અને તું પણ કરીશ. તો આવી ચેલેન્જ ભગવાને મૂકેલી. પછી કાર્યાણી પહેલામાં એક ચેનલ બતાવેલી છે કે આપણે આપણા જીવ લેવલે વેલ્યુ સિસ્ટમ કેવી રીતે બદલી શકીએ. બીજી વસ્તુ કે નિશ્ચય અને નિષ્ઠા. નિશ્ચય અલગ અલગ લેવલે હોય. એ લેવલ જે આપણા હૈરાચીના લેવલ બતાવ્યા છે, કથા ઉપનિષદમાં બતાવ્યા છે, ભગવદ્ ગીતાના 3જા શ્લોકમાં, 3જા અધ્યાયના છેલ્લા શ્લોકમાં બતાવેલા છે, બીજા આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, કાર્યાણી પહેલા વચનામૃતમાં બતાવેલા છે. એ કયું છે? તો જગત છે, જગત સાથે ઇન્દ્રિયો, જગતના વિષયો, બરાબર, જગત સાથે જગતના વિષયો, અને વિષયોનું કનેક્શન કોની સાથે? ઇન્દ્રિયો. બરાબર, ઇન્દ્રિયોનું કનેક્શન, ઇન્દ્રિયોથી પર કોણ? એટલે ઇન્દ્રિયોને કંટ્રોલ કરનાર કોણ? તો જનરલી મન બતાવવામાં આવેલું છે, બરાબર, પણ મન એટલે માઇન્ડ. પણ એના ડિટેલથી કરીએ તો પહેલો જે વૃત્તિરૂપ ઈગો હોય,
જો સાચો અહંકારની વાત નહીં થતી, વૃત્તિરૂપ ઈગોની વાત થાય છે. વૃત્તિરૂપ ઈગો એટલે સેન્સ પછી આઈ સેન્સ આવે. આઈ સેન્સના પછી ચિત્ત એટલે જે પાસ્ટ મેમરી છે એ આવે. હવે આ બે વસ્તુ છે ને એની ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ નથી. એનું કારણ છે કે બંને ડમી છે. બંને ડમી છે. હા, પાસ્ટ મેમરી આપણે ઊભી કરેલી અને આઈસેન્સ એ પણ આપણે ઊભી કરેલી છે. આઈસેન્સ તો આપણી દરેક ક્રિયામાં અલગ હોય છે. દરેક ક્રિયામાં જે કરતા હોય કરનારો એના આધારે આઈસેન્સ હોય. એ વૃત્તિરૂપ છે. દાખલા કે અત્યારે હું બોલનારો છું તો અત્યારનો જે મારો અહંકાર છે, બાબુ એ જે બોલનારો, બરાબર. બાબુ ઓફિસમાં બોલતો હોય તો બાબુ એ જે ઓફિશિયલ, બાબુ છોકરાઓ સાથે બોલતો હોય તો બાબુ એ જે પિતા. આ વૃત્તિરૂપ હશે. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભાગ લઈએ એટલે વૃત્તિરૂપ આપણો ઈગો હોય ત્યાં, અને એ અલગ હોય. આ યાદ રાખો, આ સાચું રાખો. અને શાસ્ત્રોએ કહ્યું છે કે દરેક પરિસ્થિતિનો પુરુષ અલગ છે. આને કીધું છે. આ જે વૃત્તિરૂપ ઈગો છે ને એને દરેક પરિસ્થિતિનો પુરુષ અલગ છે એ વાત કરી છે. એનો અર્થ શું થયો કે બાબુએ 1986માં કોઈ ક્રિયા કરી હતી, કોઈ એક્શન લીધી હતી, તો એ એક્શન એ વખતનો જે પુરુષ હતો એણે લીધેલી. એ વખતે જે પરિસ્થિતિ હતી એના આધારે લીધેલી. તો એ એક્શન, એ પરિસ્થિતિ, એનું આઉટકમ અત્યારે સાચું કહેવાય ના. પણ એનું આઉટકમ એ જે પુરુષ હતો અને જે પરિસ્થિતિ હતી એના સંદર્ભમાં સાચું છે. અત્યારે બાબુ બોલનારો બીજો છે, એની પરિસ્થિતિ બીજી છે, એની મનની સ્થિતિ બીજી છે, એના દેહની સ્થિતિ બીજી છે, પરિસ્થિતિ બીજી છે, એટલે એને લાગુ ના પડે. એટલા માટે આપણા શાસ્ત્રોએ વાત કરી છે કે હીનતા અને દીનતા જેની ઉપર આવે, હીનતા જેની ઉપર આવે એ વ્યક્તિ પોતાની જાતને સમજ્યો નથી. એ આના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. કોના સંદર્ભમાં? અપરાના સંદર્ભમાં કહેવામાં આવશે. કેમ? 13મા અધ્યાયનો 21મો શ્લોક અને 3જા અધ્યાયનો 27મો અને 28મો શ્લોક. આ જગતની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ પ્રકૃતિનું છે. પ્રકૃતિના ગુણો દ્વારા, પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યું છે. સમજી રાખવા. સનાતન સત્ય છે ભગવદ્ ગીતાનું. અને 13મા અધ્યાયમાં શું વાત કરી ભગવાને? કે જ્યારે પુરુષ પ્રકૃતિને ધારણ કરે ત્યારે પ્રકૃતિ કાર્યકારણ માટે જવાબદાર છે અને પુરુષ સુખ દુઃખનો અનુભવ કરે છે, એનો ભોગતા બને છે. આ બહુ સૂક્ષ્મ બાબત છે. તો એનો આઉટકમ શું આવ્યું કે જે પ્રકૃતિનું ખાનું છે અને પુરુષનું ખાનું છે. નિશ્ચય એ જે આપણે વાત કરી, આઈ સેન્સ પછી ચિત્ત,
પછી મન, પછી બુદ્ધિ, અને બુદ્ધિથી પર જીવ. જીવમાં પહેલું અપરા અને જીવમાં બીજું પરા. પછી એથી આગળના ક્ષેત્રોમાં જવું હોય તો જીવમાં તમે ચેતના જે આ લીધી અપરા પરા, એ ચેતના પછી આપણા માટે ચૈતન્ય અને આખા લોક માટે જોવું હોય, કોસ્મિક લેવલે જોવું હોય તો ઇન્ડિવિડ્યુઅલ જીવ પછી કોસ્મિક આવે, અને કોસ્મિકમાં મહત આવે. મહત એટલે બુદ્ધિ, માઇન્ડ. અને પછી અવ્યક્ત આવે. અવ્યક્ત એટલે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ. અને પછી પુરુષ. પુરુષ કહેતા એ જગ્યાએ પુરુષ ગણો કે જીવ જગતને ઈશ્વર ગણતા હોય તો ઈશ્વર ગણો, કે બ્રહ્માંડ ગણો, કે પુરુષોત્તમ ગણો, કે અક્ષર ગણો. અક્ષરબ્રહ્મ ના ગણાય, પણ કારણ કે અક્ષરબ્રહ્મ જ્યારે ગણે ત્યારે પરબ્રહ્મ આવે છે, એટલે 5 તત્વની વ્યાખ્યામાં અક્ષરબ્રહ્મ આવે. જ્યારે ઈશ્વર ગણવામાં આવે ત્યારે 3 તત્વની સમજણમાં આવે છે. તો ત્યારે બ્રહ્મન, પરમાત્મા, ગોડ એ બધી વસ્તુ મૂકી શકાય ન. તો આપણા માટે જે સાધક તરીકે સાધના માટે સાધક માટે અને સાધના માટે આપણા જે સ્વભાવ છે, કોઈ પણ આપણે એક્શન કરીએ એ નિશ્ચય આધારિત હોય, બરાબર. અને નિશ્ચય એ જે કર્તા આધારિત હોય, એ કર્તાની સમજણ આધારિત હોય. તો એને કેવી રીતે જોવો? અને નિષ્ઠા છે એ જીવ લેવલે હોય. તો એક સમજણ આપું તમને. કે જ્યારે કોઈ પણ વસ્તુ મેની ટાઈમ રિપીટ થાય, એટલે જો ક્રિયા હશે, યાદ રાખો એ ક્રિયા હશે, તો બોડી એને કેચ કરી લેશે. રિપીટ થઈ ક્રિયા છે, બોડી એ જ કેચ કરી લેશે. અને એના આપણે શું કરીએ છીએ? સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. એ સબકોન્શિયસ માઇન્ડની હેબિટ અથવા ટેવ કહીએ છીએ. એટલે આપણી જે 4 ટેન્ડન્સી થઈ, એક્વાયર્ડ ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી. એમાં એક્વાયર્ડ ટેન્ડન્સીમાં એ પાર્ટ આવે. બીજું છે, અને ચિત્તમાં પછી સ્ટ્રોંગ થઈ જાય. બીજું છે, આપણે જન્મ્યા ત્યારથી જ આપણને ભગવાને અમુક સ્વભાવ આપેલા છે. એ સ્વભાવ કાં આપણા કાર્મિકમાં સંકળાયેલા હોય, કાં આપણા જીનેટિકમાં મૂકેલા હોય, કાં નેચરલના ખાનામાં મૂકેલા પણ હોય ખરા. અને સહેજે આપણને એની સ્કિલ હોય. જો કેટલાક લોકો મિકેનિકલ ભણ્યા ના હોય પણ મિકેનિકમાં માસ્ટર હોય.
ખ્યાલ આવે? આ અંગ ક્યાંથી આવ્યું? આ સ્કિલ ક્યાંથી આવી? આ દેહની સ્કિલ આવી, પણ સ્કિલ ક્યાંથી આવી? એ જ રીતે અન્ડરસ્ટેન્ડિંગ હોય. હું જ્યારે ભણતો હતો ત્યારે અમારી સાથે ભણતો એક છોકરો હતો, જેને ઇંગ્લિશ નેચરલી સારું આવડતું હતું. મેં 6ઠ્ઠા ધોરણથી ઇંગ્લિશ ભણવાનું ચાલુ કરેલું, એને 8મા ધોરણથી ભણવાનું ચાલુ કરેલું. હું ક્લાસમાં ઓવરઓલ બધામાં સારા પરફોર્મન્સ લાવું, પણ ઇંગ્લિશમાં એ મારા કરતાં સારું પરફોર્મન્સ આપે. ધેટ્સ અ નેચરલ. એની અંદર એ અંગ હતું કેચ કરવાનું. ખ્યાલ આવે? એની પાસે એ સ્કિલ હતી. પછી સ્કિલ આવી ક્યાંથી? એ સ્કિલ અંદર મૂકેલી હતી ગમે ત્યાં કાર્મિકમાં. કારણ કે એકવાર તો એ પછી બને, પહેલાં 3માં હોય, આઈધર ઓર, ગમે તે એકની અંદર. એટલે આજે બધી ભગવાને આપણને અંગ આપ્યા, સ્કિલ આપ્યા છે, આપણે આ લોકની અંદર, અને એનો ઉપયોગ આ લોકમાં શાંતિથી રહી શકીએ, અને બીજું એનો ઉપયોગ કરી અને આપણે સોશિયલ લાઈફ શાંતિથી જીવી શકીએ. અને એનો ઉપયોગ આપણે બીજો ક્યાં કરવાનો? સ્પિરિચ્યુઅલ લાઈફમાં કરવાનો છે, પણ એ આપણે ભૂલી જઈએ છીએ. એના માટે આપવામાં આવેલા છે. અને એક્વાયર કરેલી ટેન્ડન્સીમાં કેટલીક વસ્તુ એક્વાયર કરેલી હોય, ઇમોશનલથી એક્વાયર કરેલી હોય, એ મન રિલેટેડ હોય, પણ એ પણ એક્વાયર કરેલી હોય. બીજી એક વસ્તુ કહું તમને, કે ભગવાને આપણને કેટલુંક લાઇક અને ડિસલાઇક આપ્યું, આપણને ખબર નહીં શા માટે છે, પણ છે આપણી અંદર, દરેકની અંદર. ચેક કરો. એટલે લાઇક અને ડિસલાઇકનો નિશ્ચય કયા જગ્યાએ? આપણા મન જગ્યાએ. મન એની ઉપર કંટ્રોલ કરે. અને સમજણ, સ્કિલ, ડિસિઝન પાવર, બિલીફ, બરાબર? પણ કઈ બિલીફ? બુદ્ધિ આધારિત બિલીફ. એ બધું બુદ્ધિમાં રહેલું છે. સમરેલું છે બુદ્ધિમાં. તેનો નિશ્ચય બુદ્ધિ લેવલે છે. હવે આટલા બધાના નિશ્ચય છે, પણ એ પછી જે વસ્તુ રિપીટ થાય એ સબકોન્શિયસમાં જાય. એટલે ક્યાં જાય? સબકોન્શિયસમાં, કોન્શિયસ માઇન્ડની નીચે. બરાબર? જીવના ખાનામાં નહીં, યાદ રાખો. તો પછી જીવની અંદર જે અપરાનું ખાનું કીધું, હા, એની અંદર જાય. પણ જીવમાં પેસવા માટે બુદ્ધિ સુધી પાછું પહોંચવું પડે. એટલે જે મન સુધીના નિશ્ચયો છે એ મન સુધીના રહે, એવું કહી શકાય શાસ્ત્રોના આધારે. પરંતુ બુદ્ધિમાં જે નિશ્ચયો થયા એ તમારા પહોંચી ગયા જીવના અપરાના ખાના. એટલે આપણે કહીએ ને આત્મચિંતન. આત્મચિંતન એટલે અનાત્મચિંતનનો અભાવ. આત્મનું ચિંતન ના કરી શકીએ આપણે. તો આ સ્પિરિચ્યુઅલ બાબતો, હા, એ બધી આપણે બુદ્ધિથી સમજીએ. બુદ્ધિથી સમજ્યા પછી બુદ્ધિનું જે અજ્ઞાન છે, કઈ જગ્યાએ અજ્ઞાન છે, બુદ્ધિથી સમજીએ એટલે જીવમાં જાય. જીવમાં જાય એટલે શું થાય? જીવમાં જે ખોટી વેલ્યુ સિસ્ટમ છે, અપરાની જે વેલ્યુ વધારે છે, એ કાપે. અને એ સાચું આત્મચિંતન, આત્મજ્ઞાન. હવે આ થઈ ક્રિયા બાબતે. બુદ્ધિની બાબતો આવી, એ જ્ઞાન બાબતે આવી. અને અનુભવ છે એ જ્ઞાન બે આધારિત હોય, સમજી લો. અનુભવ જ્ઞાન આધારિત હોય. આ કી છે. એટલે જે કોઈ અનુભવ છે એ ક્રિયા નથી. ભલે ક્રિયા થઈ એને લઈને અનુભવ થયો, પણ અનુભવ એ ક્રિયા નથી. આવું? હા. અનુભવ, કોઈ ક્રિયા કરીને આપણને અનુભવ થયો. અનુભવ જ્ઞાન આધારિત હોય. ક્રિયા બંનેની સરખી હોય, પણ બે વ્યક્તિના અનુભવ અલગ થાય.
કેમ? જેની જેવી સમજણ, એટલે અનુભવ જ્ઞાન આધારિત હોય. એ જ્ઞાન સમજણ બુદ્ધિની આધારિત હોય. એટલે ભગવાને બુદ્ધિયોગની વાત કરી. બુદ્ધિની અંદર નિશ્ચયની પરિપક્વતા હોય તો જીવ લેવલે એ બાબતની નિષ્ઠા થાય. યાદ આવ્યો? નિશ્ચય અને નિષ્ઠાની સ્વામિનારાયણ ભગવાને બહુ વાત કરી છે, પણ ડિટેલિંગ આપણને પકડાતું નથી. ભગવાનની વાત રહસ્યમય છે. તો કઈ કઈ નિષ્ઠાઓ આપણા જીવની અંદર છે? દાખલા તરીકે હું બાબુ છું, હું ઇન્ડિયન છું, હું વેજીટેરિયન છું, બરાબર. આ બધી વસ્તુ ત્યાં પેસી ગઈ. ક્રિયા આધારિત કઈ કઈ બાબતો પેસી ગઈ આપણા સબકોન્શિયસમાં? જો હું સબકોન્શિયસની વાત કરું. સબકોન્શિયસ એ માઇન્ડના કોન્શિયસ માઇન્ડની નીચેનું ખાનું છે. એ જીવથી ઉપરનું ખાનું છે. કારણ કે સબકોન્શિયસ આખા અંતઃકરણને આવરી લે. એટલે સબકોન્શિયસમાં જે સ્ટોર કરેલું હોય એ ચિત્તની અંદર હોય, પણ એ ચિત્તની અંદર સ્ટોર કરેલું હોય માઇન્ડ રિલેટેડ પણ હોય અને બુદ્ધિ રિલેટેડ પણ હોય. પણ બધાએ એક્સરસાઇઝ કરી, સેન્સ, આઈ સેન્સ, ચિત્ત, મન અને બુદ્ધિ બધાએ એક્સેપ્ટ કર્યું, તો એ વાત ક્યાં ઘૂસે? જીવમાં ઘૂસે. જીવના અપરા ખાનામાં ઘૂસે. અને અપરાના ખાનામાં એની એ મુજબની વેલ્યુ થાય. એને રિપીટ કરવામાં આવે એટલી એની વેલ્યુ એ મુજબની થાય, જે પ્રમાણે રિપીટ કર્યું એ પ્રમાણે મહત્ત્વ આપીને. એટલે આપણા જીવની અંદર વાત ઘૂસડવા માટે બે ચેનલ છે. અપરા માટે આ પરાની ચેનલ છે અને પરા માટે કોઈ ચેનલની જરૂર નથી. પરા માટે કોઈ ચેનલની જરૂર નથી. પણ શાની જરૂર છે? એબસન્ટ ઓફ અપરા. હવે જો હું તમને અહીંયા રહસ્યની વાત કરું, હું એમ કહેતો સોહમ સોહમ સોહમ, હું આ દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી. પછી અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આ જે બધા મંત્રો છે એ મંત્રો તમે ગમે એટલા કરો, અંદર નહીં ઉતરે. કેમ? આટલા બધા મંત્રો કરી ના ઉતરે? ના ઉતરે. અક્ષરમ અહમ ના ઉતરે અંદર. હું નહીં કહેતો કેમ ના ઉતરે. મારો અનુભવ એવું કહે છે કે ભગવાને જે વાત કરી ચેનલની, એ ચેનલ પાસ નહીં થવા દે. ના થવા દે? ના. એમ આત્મન હું એમ બોલ્યો અને મારી પછી ડેફિનેશન મને ખબર છે કે આત્મા નિરાકાર છે, તો તરત જ જો કોઈ ના તોડે તો બુદ્ધિ તોડી દે. બુદ્ધિ શું કે? બાબુરામ, તમે તો આ દેખાવ છો, નામ રૂપ દેહરૂપ છો, તમે ચોથી થઈ ગયા નિરાકાર, તમે તો સાકાર છો. એટલે તમારા બુદ્ધિથી આગળ જાય જ નહીં. મન સ્ટ્રોંગ હોય, દેહરૂપ મન હોય તો એ તોડી નાખે. આઈ સેન્સ દેહરૂપ હોય, હું બાબુ છું, હું પટેલ છું, કડવો પટેલ છું, ખ્યાલ? તો એ તોડી નાખે કે સાથી નિરાકારની વાત કરે. એટલે આપણને લાગે કે આપણે મેડિટેશનમાં બેઠા અથવા મંત્ર જાપમાં બેઠા, આ મંત્ર જાપ કરીએ એટલો સમય તમને થોડું સારું લાગે, બાકી અંદર વાત ના જાય. આ બધી ટ્રીકો છે, એટલા માટે મેં રહસ્યની વાત કરી. અને જીવનમાં આપણા જીવનના અનુભવમાંથી શીખવાનું, બીજેથી નહીં શીખવાનું મારે. તો આ જીવની અંદર પરાની અંદર નિષ્ઠા રહેલી છે.
એ નિષ્ઠા આપણે પાકી કરવાની. એ નિષ્ઠા જ્યાં સુધી પાકી ના થાય. હવે આપણે જોતા હતા સમજણ અને ભાવ, એ આપણે અલગથી પણ જોયેલું છે. છતાં ભાવ એ બે લેવલે છે. એક એક્સપ્રેશન થાય એ વખતે પરિસ્થિતિમાં રિલેટેડ ભાવ હોય, એ મન દ્વારા અનુભવાય. બીજો છે અંદરનો ભાવ. જેવો ભાવ એવો ઈરાદો, જેવો ઈરાદો એવું કર્મ. ખ્યાલ આવે તમને? એ ભાવ ક્યાં રહેલો છે? જીવ લેવલે રહેલો છે. અને એ ભાવ પછી આઈસેન્સ દ્વારા એક્સપ્રેસ થાય, અને એને પછી કોણ સપોર્ટ કરે છે એ પ્રમાણે એ ક્રિયા થાય. થાય ખરી, ના થાય. ઘણીવાર ક્રિયા અને ભાવને કંઈ લેવા દેવા ના હોય. જો ચીટિંગ કરનારા હોય એ બહારથી મીઠું બોલતા હોય, એની બોલવાની ક્રિયા કેવી છે? મીઠું બોલવાની. કુણીએ ગોળ વળગાણ આપણે કહીએ ને, અંદરથી ભાવ કેવો છે? ખરાબ છે. જો બેની મેચિંગ નથી. એટલે કે જ્યારે તમારું જ્ઞાન ઇન્ટેન્શનમાં રહેલું છે, જીવ લેવલે જે જ્ઞાન છે એનો જે જેને તમે બિલીફ કહી શકો, એના આધારિત જે એનો ભાવ છે, અને એના આધારિત એનો જે નિશ્ચય અને નિષ્ઠા છે, એ જ્યારે બહાર આવે, પરંતુ એ જે જ્ઞાન અને ભાવ છે, આપણા શાસ્ત્રોની અંદર જ્ઞાનની વાત કરવામાં આવેલી છે, ભાવને બહુ ઓછો વાત કરવામાં આવેલી છે. કારણ કે ભાવનો સ્ટેન્ડિંગ પોઈન્ટ પણ નથી. જ્ઞાન શક્તિ તરીકે દેખાડવામાં આવેલું છે. તો એ જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ બેમાં ભેદ પડ્યો તો તમે નીચલા લેવલે ગરી ગયા, સમજી લો. યુ આર ઓન ડાઉનગ્રેડ. અને એનું તમારે પેમેન્ટ કરવું પડે, 100% કરવું પડે. કારણ કે તમે સજાગતામાં ખોટું કરી રહ્યા છો, કોસ્મિક સાથે નથી. શાંત રસ જ્યારે જીવનું અપરા છે એ પૂર્ણ થઈ જાય, કોની સાથે મેચિંગ થઈ જાય? પરા સાથે મેચિંગ થઈ જાય. એટલે આપણે ત્યાં કહે છે, ઘણા સંત મહાત્મા આ રીતે સમજાવે છે કે જ્યારે મન છે, મનની અંદર કોઈ નામરૂપ અથવા કોઈ અપરા એનું પ્રભુત્વ ના હોય, એની વેલ્યુ સિસ્ટમ ના હોય. મન કહેતા માઇન્ડ, અંતઃકરણ. ત્યારે એ માઇન્ડ પવિત્ર માઇન્ડ છે. અને બૌદ્ધિઝમમાં એને માઇન્ડફુલ કહે છે, 100% ફૂલ માઇન્ડ. પણ કોનાથી? પરાથી ફૂલ માઇન્ડ. તો શક્તિ છે, જાગ્રત છે, યસ, એ જ પરાશક્તિ છે, એ જ ચિત્ત શક્તિ છે, એ જ પ્રાણ શક્તિ છે. જે પરાશક્તિ ચિત્ત શક્તિ બની, પ્રાણ શક્તિ બની, ઈચ્છા શક્તિ બની, જ્ઞાન શક્તિ બની, ક્રિયા શક્તિ. એ જ બધું કરે છે. પણ એ શુદ્ધ છે. કેવી છે? શુદ્ધ છે. અને આની વાત ભગવાને જો 7મા અધ્યાયમાં જે વાત કરી, 9મા અધ્યાયમાં જે વાત કરી કે આ સંસાર મારામાંથી ઊભો થયેલો છે, તન્માત્રા રૂપ હું છું, તો આપણી અંદર પણ એ તન્માત્રા રૂપ એ છે. તો એ કઈ રીતે? તો આ રીતે. તો એ કઈ રીતે? આ રીતે. જ્યારે અપરા થ્રુ પ્રકાશિત થવા છતાં એ દૂષિત નથી. જો શબ્દ દૂષિત આવ્યો,
શુદ્ધ છે. પ્રકૃતિ તેમાં તો ભગવાને કીધું, શું કીધું? દૈવી. એ જગ્યાએ દૈવી છે. દૈવી પછી ગુણમય. ગુણમયમાં શું છે? એનો ચેન્જ, પરિવર્તન, એનો સ્વભાવ છે. એ પણ તમને આપણને નુકસાનકારક નથી. મમ માયા. માયા એ ઇલ્યુઝન ઊભો કરે, એ પણ આપણને પ્રોબ્લેમ નથી. મારી બુદ્ધિ અત્યારે જે કહેવાય માયાના લેવલે છે કે ભાઈ હું આ મકાન બધી વસ્તુઓ અલગ જોઈ શકું છું, પણ જ્યારે હું થિંક કરું, સમજણથી મેં એક્સેપ્ટ કરેલું કે આ બધું તન્માત્રા રૂપ છે, ત્યારે બુદ્ધિ શુદ્ધ છે. ભલે એ ડ્યુઆલિટી છે, ડ્યુઆલિટીનો અનુભવ કરે છે. જો અનુભવમાંથી ડ્યુઆલિટી કદી નહીં જાય. અરીસા સામે બેઠા હોય તો પ્રતિબિંબ દેખાય. દેહભાવ ઉઠીએ તો દેહભાવ આવે. મન છે તો વિચાર આવે. એટલે એ આપણા જીવનની અંદર આ રીતે અનુભવ કરવાનો છે. આપણે માત્ર જે ઘણી જગ્યાએ પકડી લઈએ છીએ કે ઓ હું આત્મા એટલે નિરાકાર છું, એ સાચી છે. ના ના ના, એક સ્ટેન્ડિંગ પોઈન્ટથી સાચો છે, પણ બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટથી ખોટો છે. આપણે આ જ જીવનની અંદર આજે શિવ અને શક્તિ જે પરા અને પુરુષ અને પ્રકૃતિ જે ડાન્સ કરી રહ્યા છે, એની અંદર જ, એ સ્થિતિની અંદર જ આપણે પુરુષનો અનુભવ કરવાનો છે. અને અનુભવ થાય છે, ખાલી એને વેલ્યુ કરવાની છે. સમજી અને વેલ્યુ કરો તો ઓટોમેટિકલી બીજું બધું પાછું હટી જાય અને આપણે પોતાના મૂળ સ્વરૂપમાં આવી શકીએ. એટલા માટે તો જે કાશ્મીરી સેવિઝમમાં બતાવ્યું છે કે સદાશિવ જ્યારે જાગ્યો, સતરૂપી જે શિવ છે જ્યારે જાગ્યો ત્યારે ચિત્તરૂપી એટલે પ્રકાશક રૂપી એનો અનુભવ થયો, શક્તિનો અનુભવ થયો. બરાબર? એટલે શિવ શક્તિ થયા. શું થયા? બીજા લેવલે શિવ શક્તિ એટલે સત અને ચિત્ત આવ્યું. અને પછી કોઈ પણ કારણ વગર એ જ્યારે એ શક્તિ રેલાણી, પણ રેલાણી શા માટે? આનંદ માટે. સચ્ચિત આનંદ. એ સચ્ચિત આનંદ રેલાણું અને રેલાણું પછી આનંદમાં શિવ શું થયો? પોતાની જાતને સમો ભૂલી ગયો, શક્તિમાં ભૂલી ગયો. પોતાની જાતને શક્તિમાં ભૂલી ગયો અને થઈ ગયો જીવ. કારણ કે એણે પોતાની જાતને ભૂલી ગયો અને શક્તિને પોતાની જાત માની લીધી, એટલે થઈ ગયો જીવ. પણ ભગવાન છે ને, એટલે એમણે બહુ સરસ એક ઉપાય કરી રાખેલો, એક ચેનલ ખુલ્લી રાખી. એ શિવ બહુ હોશિયાર, સદાશિવ, એણે એક ચેનલ ખુલ્લી રાખી. કઈ ખુલ્લી રાખી? સુખ દુઃખનો અનુભવ થાય ચેનલ ખુલ્લી રાખી. કે અનુભવ કરવા તો નીકળ્યો હતો, પણ અનુભવ થાય એના માટે ખુલ્લી રાખી. અને બીજી બાજુ શક્તિ પણ દૈવી, એ હોશિયાર ને, એ કાયમ આને હળી કરે. સુખ દુઃખનો અનુભવ થાય, પણ એ શું છે? એ જગાડે છે કે હે જીવ, તું જીવ નથી, તું તો શિવ છે, જાગ. તું છોડી દે આ જીવપણું, જાગ. અને આપણે એ કરવાનું છે. જો સાંખ્ય કારિકામાં પણ એવું જ સમજાયેલું છે કે આ પ્રકૃતિ છે એ હળી કરે છે. હળી કરે છે એના કારણે શું થાય? સુખ દુઃખ આવે છે. જીવનમાં સુખ દુઃખ આવે એની પાછળ કંઈક કારણ છે, સમજી લો. એ સારું કારણ છે. શરીરમાં રોગ આવ્યો, સમજી લો કે પ્રકૃતિ કંઈક કહેવા માગે છે. ડૉક્ટર પાસે ગયા, દવા કરાવી અને રોગ મટી ગયો.
તો સમજી લો કે પ્રકૃતિનું છે. આ પ્રકૃતિના જે તત્વો છે એમાં કંઈક ખામી હતી અને રોગ મટી ગયો. રોગ નથી મટ્યો તો સમજી લો કે નિયતિનું છે. નિયતિ એ પ્રકૃતિ છે. ખ્યાલ એને તમારે કંઈ લેવા દેવા નથી. એ નિયતિનું જે છે એ પ્રમાણે થશે. એટલા માટે તો અહીંયા આ જગતની અંદર 150 વર્ષની ઉંમરનો કોઈ ડૉક્ટર હાજર નથી. કારણ કે નિયતિ આગળ બધા જ પરવશ છે આ મૃત્યુલોકમાં. કારણ કે શક્તિનું છે. શક્તિ ગુણમયી છે, પરિવર્તનશીલ છે. તો એને પુરુષને કંઈ લેવા દેવા છે? ના, કંઈ નથી. પુરુષ તો નિરપેક્ષ છે. આ સમજાય તો મૃત્યુનો ભય ટળી જાય અને બીજા જે શોક છે એ બધા ટળી જાય. પણ આની નિષ્ઠા થવી જોઈએ. ફરી નિષ્ઠા, ચેનલ નિષ્ઠામાં ઘુસાડો. એટલે સાંખ્યકારિકા કહે છે કે એ હળી કરે છે, ભાઈ હારા માટે હળી કરે છે. જાગ મહારાજ જાગ. તો આપણે આ બધું સરસ આવરી લીધું. થોડીક બીજી સ્મૃતિ હતી. ગઈકાલે ડ્રામા જોયો, એમાં આ જ બધી આ બાબતો, સ્વભાવ ને કર્મ ને એક્સેપ્ટન્સ ને નહીં એક્સેપ્ટન્સ, સ્વીકારવું નહીં સ્વીકારવું, એને આપણે અલગથી જોઈશું. અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.